ભુજમાં બોરમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયું છે। 9 કલાકની જહેમત બાદ યુવકને બહાર કઢાયો। યુવકને બોરમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો। મોડી રાત્રે યુવકનું બોરમાંથી રેસ્ક્યુ કરાયું। વહીવટીતંત્ર, આર્મી, ફાયર બ્રિગેડ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા। તો જે રીતે સમગ્ર ઘટના સામે આવી, આ યુવક કે જે બોરમાંથી જેને બહાર કાઢવામાં આવ્યો છે, રેસ્ક્યુ તેનું 9 કલાકની ભારે જહેમત બાદ આખરે કરી લેવાયું છે અને આ યુવકને બહાર કાઢવામાં આવ્યો છે અને સારવાર માટે હાલ આ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ભુજની આ ઘટના કે જેમાં સંવાદદાતા કેવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કેવલ 9 કલાકની જહેમત બાદ આ યુવકને આખરે બોરવેલમાંથી બહાર કાઢી લેવાયો છે, ત્યારે શું સમગ્ર ઘટના અને શું વિગતો? જી મયુરી, ગઈકાલે સાંજે 6 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો। કુકમા પાસે આવેલ આશાપુરા ટેકરી છે, ત્યાં વાડી વિસ્તારમાં રહેતા એક જે ખેત મજૂરી કરતો યુવક છે, જે 18 વર્ષીય રુસ્તમ નામનો યુવક આ બોરમાં ખાબક્યો હતો। ત્યારબાદ વહીવટીતંત્ર અને રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્રની ટીમો અને રેસ્ક્યુ વિભાગ પહોંચ્યું હતું। લગભગ 9 કલાકની જહેમત બાદ તેને બહાર કાઢી લેવામાં આવ્યો છે। ખાસ કરીને પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે તે તેના પરિવાર સાથે કોઈ અણબનાવ બન્યો હતો અને ત્યારબાદ આ ઘટના બની હતી। હાલ યુવકને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બિલકુલ, આભાર કેવલ સમગ્ર માહિતી આપવા બદલ।